હારીજ ખાતે શ્રીમદ ભગવદ ગીતાના સમર્થનમાં મામલતદારને આવેદનપત્ર આપ્યું। હારીજ શહેરની અંદર સામાજિક સમરસતા મંચ ગુજરાતના નેજા હેઠળ હારીજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં શ્રીમદ ભગવદ ગીતાના જ્ઞાનને પાઠ્યપુસ્તકોમાં સમાવવામાં આવ્યું છે, જેનો કેટલાક વિરોધ કરી રહ્યા છે, ત્યારે તેને વખોડવામાં આવ્યો હતો અને પાઠ્યપુસ્તકોમાં સમાવેલ શ્રીમદ ભગવદ ગીતાના અભ્યાસક્રમને સમર્થન આપ્યું હતું। ગુજરાતની શાળાઓના પાઠ્યપુસ્તકોમાં શિક્ષણ વિભાગ દ્વારા હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ શ્રીમદ ભગવદ ગીતાના પાઠોનું સમાવેશ કરવામાં આવ્યા છે, ત્યારે કેટલાક ધર્મ વિરોધી અને દેશ વિરોધી સંગઠનોએ પાઠ્યક્રમમાંથી શ્રીમદ ભગવદ ગીતાના પાઠને દૂર કરવા માટે વિવિધ જિલ્લા તથા તાલુકાઓમાં આવેદનપત્ર આપીને દૂર કરવા માંગ કરાઈ હતી, ત્યારે તેના વિરોધમાં અને શ્રીમદ ભગવદ ગીતાના સમર્થનમાં હારીજ ખાતે સામાજિક સમરસતા મંચ ગુજરાતના નેજા હેઠળ તમામ હિન્દુ ધર્મના લોકો તેમજ સાધુ સંતો એકઠા થયા હતા। ત્યારબાદ સૂત્રોચ્ચાર કર્યા બાદ હારીજ મામલતદારને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું, તેમજ હારીજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેદનપત્ર આપવા આવેલા તમામ હાજર લોકોને આગામી 30 તારીખ સુધીમાં દરેક ગામમાંથી આવેદનપત્ર આપવા સૂચના આપવામાં આવી હતી। રિપોર્ટર રવિ દરજી આ રીતથી। ભારત માતા કી જય। આજે જે સ્કૂલની અંદર અમારા ધર્મના વિષયનો ભણતરનો અભ્યાસ ચાલુ કરવામાં આવ્યો હતો, જે આજે સામેલા પક્ષ જે પાકિસ્તાનના ભાગલા પડ્યા હતા, ધર્મના આધાર ઉપર ભાગલા પાડવામાં આવ્યા હતા, આજે એમનો ધર્મ ઈસાઈ ધર્મ એમને સ્થાપના કરી, આજે આપણે આપણો હિન્દુ ધર્મને સ્થાપના કરી શકતા નથી। આજે સ્કૂલની અંદર આપણા બાળકને આપણે હિન્દુ ધર્મનું પુસ્તક પઢાવી શકતા નથી, જેથી કરી ઈસાઈઓ ખ્રિસ્તીઓ દરેક એમના ધર્મના પુસ્તક પોતાના બાળકને ભણાવી શકે છે, પણ આપણે હિન્દુ ધર્મ જ એક એવો છે કે જેની અંદર આપણે આપણા ધર્મના પુસ્તક આપણા બાળકોને ભણાવી શકતા નથી, જેથી કરી અને આપણે સનાતન ધર્મને જે અત્યારે હાલ નષ્ટ થવાની હાવ કગાર ઉપર આવી ગઈ છે। દેશ તો ઘણો મોટો છે, પણ આપણું સંસ્કૃત જે મેન ગણાતું હતું, આજે સંસ્કૃતને કોઈ પણ વિષયને કોઈ અત્યારે લેતા નથી અને સંસ્કૃત આપણું ભણાવવામાં આવતું નથી, જેથી કરી અને આપણા છોકરાને અંદર સંસ્કાર અને આપણા ધર્મ વિશેનું ઓછું જ્ઞાન મેળવવામાં આવે છે, જેથી કરીને આજે બીજા લોકો સામે પક્ષવાળા આપણા ધર્મનો વિરોધ કરી રહ્યા છે, જેથી કરીને આ વિરોધ ના થવો જોઈએ, અમારા ધર્મની જાગૃતતા આવી જોઈએ। એના માટે જય ભારત, જય હિન્દ। ધર્મતાને રક્ષણ માટે પહેલી તો આપણે ધર્મની સેવા, ગૌ રક્ષા, બીજું આપણે ધર્મનું રક્ષણ કરવું, આપણો ધર્મને આધીન બીજા ધર્મો આપણા ધર્મની ઉપર વધી ગયા તો આપણે હિન્દુ ધર્મને આપણે કાળજી રાખી અને ધ્યાનમાં દઈને દરેક હિન્દુ ભાઈને મારી નમ્ર વિનંતી।